જામનગરમાં થયેલા ડિમોલેશનનો મામલો ફરી ગરમાયો છે। વૃદ્ધ દંપતીના સમર્થનમાં આહિર સમાજ હવે મેદાને જોવા મળી રહ્યો છે। છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર અહીંયા રહે છે। કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી। માત્ર એક બિલ્ડરને જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે। જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે અને આ એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઈશારે આખું પતંત્ર રહી ગયું છે। અમારા બધા ગ્રુપ સખત આને રોકડી કાઢે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આયર સમાજને નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જામનગરમાં થોડા દિવસ પહેલા ડિમોલેશન થયું હતું। આ ડિમોલેશન થયા બાદ હવે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી હતી કે જે વૃદ્ધ દંપતીનું ઘર તોડ્યું હતું એ બાદ હવે આહિર સમાજમાં રોષ ફેલાયો છે। જામનગરમાં થયેલા ડિમોલેશનનો મામલો ફરી ગરમાયો છે। વૃદ્ધ દંપતી છે તેમના ઘર પર બુલડોઝર ફરતા આહિર સમાજમાં રોષ વ્યાપ્યો છે। વૃદ્ધ દંપતીના સમર્થનમાં આહિર સમાજ હવે મેદાને જોવા મળી રહ્યો છે। ત્યારે ડિમોલેશન મામલે આહિર સમાજે આજે એક મોટી બેઠક બોલાવી હતી। બેઠકમાં આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં પણ જોડાયા હતા। સમાજના આગેવાનોએ ડિમોલેશન સ્થળની મુલાકાત પણ લીધી હતી। સમાજના આગેવાનો દ્વારા મનપાની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। શહેરના અનેક ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વૃદ્ધ દંપતીને રાતોરાત ઘર વિહોણા કરવામાં આવ્યા હોવાની વાત આહિર સમાજે કરી। ડિમોલેશન પાછળ મોટા બિલ્ડરોની જમીન હોવાના પણ આક્ષેપો કરાયા છે। જ્યારે વૃદ્ધ દંપતીએ જગ્યાએ જે પુનઃસ્થાપિત કરવામાં આવે એટલે કે વૃદ્ધ દંપતીની જે જગ્યા હતી ત્યાં ઘર હતું એ જગ્યાએ ફરી એમને મકાન બનાવી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ત્યારે ડિમોલેશન સ્થળની મુલાકાત લઈ આહિર સમાજના લોકો દ્વારા ઉગ્ર વિરોધ જે છે તે નોંધાવવામાં આવ્યો છે। ત્યારે દ્રશ્યોમાં પણ આપને દેખાઈ રહ્યો છે કે મોટી સંખ્યામાં આહિર સમાજના જે લોકો છે તે ડિમોલેશન સ્થળ ખાતે પહોંચ્યા। મોટી સંખ્યામાં આગેવાનો પણ ત્યાં પહોંચ્યા, વિરોધ પણ કરવામાં આવ્યો। જો કે જે પથ્થરો પડી ગયેલા હતા એનાથી ફરી એકવાર બાંધકામ શરૂ કરવાના પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા અને સાથે જ જે વૃદ્ધ દંપતી છે તેઓ બે હાથ જોડીને એ સમાજના જે લોકો છે આગેવાનો છે તેમનો આભાર માનતા જોવા મળ્યા કે જો સમાજ સાથે હશે તો આપણે એ જંગ જે છે તે જીતી જશું। પરંતુ જે ડિમોલેશન થયું ત્યારના જે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યો ખૂબ જ દુઃખદ હતા કે જે રીતે એક બાને જે વૃદ્ધા છે તેમને કેવી રીતે પોલીસના જે અધિકારીઓ છે તે ઉપાડીને લઈ જતા હતા। જે દાદા હતા તેમની આંખોમાં એ આંસુ હતા કારણ કે વર્ષોથી રહેતા જે જમીનની અંદર તેઓનું એ ઘણું બધું યોગદાન આપણે કહી શકીએ કે જમીનમાં તેમણે આપ્યું હોય અને ઘર વિહોણા કરવા માટે તાત્કાલિક એમને બધું ખાલી કરાવવામાં આવે અને એનું ઘર તોડી પાડવામાં આવે, એની નજર સામે આખું ઘર તોડી પાડવામાં આવે તો સ્વાભાવિક છે કે એમનું લોહી એ ઉકળી જવાનું છે। અને હવે આહિર સમાજ ભેગો થયો છે। જે વૃદ્ધ દંપતી કે જેમનું ઘર તોડી પાડવામાં આવ્યું એ જ જગ્યાએ ફરી બનાવવામાં આવે તેવી માંગ સાથે આહિર સમાજ હવે મેદાને આવ્યો છે અને આગામી સમયમાં મોટું કંઈક રણસિંગું ફૂંકાય તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે। કારણ કે જે રીતે જ્યારે અહીંયા એ સવાલ માત્ર ડિમોલેશનનો નથી, અહીંયા સવાલ એ છે કે જે કાર્યવાહી થઈ પછીના જે વિડીયો સામે આવ્યા એ વિડીયો સામે આવ્યા બાદ આહિર સમાજમાં એ પણ રોષ છે કે અધિકારીઓએ આવી બદસલુતી કેમ કરી। જે વૃદ્ધ મહિલા હતી તેમની સાથે આવી રીતે વર્તન એમને કેમ કર્યું? આવું વર્તન એમ કરવા માટેનો હક તેમને કોણે આપેલો કે તેમને ઢસડીને લઈ જાય, ઊંચકીને લઈ જાય, જેમ ફાવે તેમ તેમની સામે બોલાચાલી કરે તે પ્રકારની વાતો પણ અહીંયા જોવા મળી રહી છે। પરંતુ અહીંયા અનેક સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે અને આહિર સમાજના આગેવાનોએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે જે વૃદ્ધ દંપતી છે તેના ઘરની પાછળ કેટલીક જમીન છે એ જમીન મોટા બિલ્ડરોની છે
એટલા માટે થઈને આ ઘર પાડ્યું એવો આરોપો લગાવવામાં આવ્યા. એવી પણ વાત કરવામાં આવી કે જામનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. સારા લોકોના ગેરકાયદેસર બાંધકામો છે, એમની સામે કેમ કાર્યવાહી નથી કરતા? આ સવાલ આહિર સમાજના એ આગેવાનોનો છે કે આહિર સમાજના લોકોનો એક જ એ આગેવાનો છે, તેમનો એક જ સવાલ છે કે મોટા મોટા માથાઓના જે ગેરકાયદેસર બાંધકામ છે તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? શું માત્ર ગરીબ મધ્યમ પરિવારના લોકોના જે ઘરો છે તે તોડવા માટે અહીંયા એ રણનીતિ ઘડવામાં આવે છે? મોટા માથાઓને બચાવવામાં આવે છે, નાના માણસોને હેરાન કરવામાં આવે છે? આ સવાલ જે છે તે ગંભીર અહીંયા ઊભો થતો જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આહિર સમાજની આજની આ મોટી બેઠક, આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ. તંત્રની સામે લડવા માટેની પણ અહીંયાથી એક વાત, એક હુંકાર જે છે તે જોવા મળ્યો. આગામી સમયમાં આંદોલનનું રણસિંગું ફૂંકાય તો પણ નવીનની વાત નહીં, કારણ કે જે પ્રમાણે ડિમોલિશન જે જગ્યામાં થયા છે ત્યાં આ જ પ્રકારે વિરોધ થયો છે. પણ માત્ર 2 દિવસ પૂરતો થયો છે. જામનગરની વાત, આહિર સમાજની વાત, એ વૃદ્ધ દંપતીની વાત, અહીંયા નવું રણસિંગું ફૂંકાય છે. કારણ કે અહીંયા એક વાત એ પણ તમને કેવી છે કે જ્યારે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ પાછળનું શું મૂળભૂત હોય એ તંત્રને ખબર હશે. એ જગ્યાની તપાસ કરી હશે કે કેમ. એ ડિમોલેશન જ્યારથી કરવામાં આવ્યું ત્યારે એમને કોઈ કહેવામાં આવ્યું હતું, એમને કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, તે અંગે પણ એક તપાસ જે છે તે થવી જોઈએ. અને આહિર સમાજના જે લોકો છે એ લોકોમાં પણ અત્યારે જે છે તે એક રોષ ફાટી નીકળ્યો છે કે આહિર સમાજના જે લોકો છે તેમાં એક રોષ એટલા માટે ફાટી નીકળ્યો છે કે જે વૃદ્ધ દંપતી છે એમની સાથે આવું કેમ વર્તન કર્યું, એમનું ઘર કેમ પાડવામાં આવ્યું, એમની સાથે આ પ્રકારની ઘટના કેમ બનવા પામી છે. જો કે હવે એમના સમર્થનમાં આહિર સમાજ ખુદ પોતે અત્યારે જોવા મળી રહ્યો છે અને ન્યાય અપાવવા માટે એમના તરફથી, એટલે કે આહિર સમાજ હવે વૃદ્ધ દંપતીને ન્યાય અપાવવા માટે, એમનું ઘર ફરી એ જ જગ્યાએ બનાવવા માટે એ હવે મિટિંગો અને બેઠકો જે છે તે લગાતાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આખી ઘટનાની અંદર શું નવાજૂની થાય છે. અને જ્યારે આહિર સમાજની બેઠકો મળે છે, ફરી એકવાર કહું છું, જ્યારે આહિર સમાજની બેઠકો મળે છે ત્યારે કંઈક નવાજૂની થાય છે. જામનગરની આ બેઠકને પણ કંઈક ખાસ માનવામાં આવી રહ્યું છે. એક નજરથી જોઈએ તો આહિર સમાજના તમામ લોકો અહીંયા એ ભેગા થયા હતા. રાજકીય ચહેરાઓ પણ આ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે. જ્ઞાતિ એક થઈ છે, પક્ષપાત સાઈડમાં મૂકી અને માનવતાના નાતે વૃદ્ધ દંપતીના સમર્થનમાં સમાજ આવ્યો છે. રાજનીતિ સાઈડમાં મૂકીને તમામ લોકો અહીંયા આવ્યા છે. ત્યારે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બેઠકને લઈને શું નવું રણસિંગું ફૂંકાય છે. જય શ્રી કૃષ્ણ ભગવાન. જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે. છેલ્લા 4-5 દી પહેલા એક નંદુબા ના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે. એની સામે ઉગ્ર પગલાં લેવાય એના માટે મીટિંગ કરી હતી. હું પ્રેસ મીડિયા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે જામનગરમાં એવા અનેક બાંધકામો ગેરકાયદેસર છે, અનેક બાંધકામોને અગાઉ નોટિસો આપી છે, પણ આ જામનગરમાં એક વૃદ્ધ દંપતીને એક જામનગર મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ છે. કમિશનની બદલી થયા બાદ અચાનક આખા જામનગરમાંથી આ એક વૃદ્ધાને અમને માહિતી મળી અમુ મિત્ર દ્વારા કે જામનગરના બિલ્ડર જમન ફળદુની જમીન પાછળ આવેલી હોય એ જમીનમાં આગળના રસ્તો આ લોકો રહે છે. છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર અહીંયા રહે છે. જો સરકારને કોઈ પણ
મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને આ એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઈશારે આખું અપતંત્ર રહી ગયું છે. એની સામે જામનગર સમાજના અમારા બધા આગેવાનો, ચાહે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, અમારા બધા ગ્રુપ સખત આને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આયર સમાજની નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે. અને અમારા વતી આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આયોજનપત્ર આપવાના છીએ. એક તમે વિચાર કરો, એક વૃદ્ધા માજીને કાયદા અનુસાર માજીને જો કોઈ પણ સ્ત્રીને પકડવા હોય ને લઈ જવા હોય તો મહિલા કોન્સ્ટેબલ રાખવા પડે, પણ આમાં પુરુષ કોન્સ્ટેબલો માજીને બળજબરીપૂર્વક ઉપાડી અને વેનમાં નાખે છે. આ હું યોગ્ય છે? અમારી માગણી એ છે કે જે જગ્યા પર અમારા વૃદ્ધ દંપતી રહે છે એ જગ્યા કોઈ ગેરકાયદેસર જગ્યા નથી, કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી. માત્ર માત્ર એક બિલ્ડરને, જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે. એટલા માટે એ વૃદ્ધને પાછું એ જ જગ્યા પર પુનઃસ્થાપિત થાય એના માટે સમાજ જે કોઈ પણ ભોગે કોઈ પણ કરવું પડે એ અમારો આયર સમાજ આમાં તૈયાર છે. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.